સુમાયાભાઈ છે। આજે હું તમને પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે વાત કરીશ। દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીની સત્તા પર પાયો નાખ્યો। મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ ઉર્ફ કુતુબુદ્દીન ઐબક દિલ્હીની સત્તાનો પ્રથમ સુલતાન બન્યો। ઈસવીસન 1206માં માત્ર 5 જ વર્ષના રાજ બાદ પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું। કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ અવસાન બાદ તેનો ગુલામ ઉર્ફ તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો। ઇલ્તુત્મિશ ગુલામનો સાચો સ્થાપક માનવામાં આવે છે। ઇલ્તુત્મિશે કુતુબ મિનાર પણ બનાવ્યું છે। ઇલ્તુત્મિશે પોતાના ચારે